ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં મહત્ત્વપૂર્ણ જે અપડેટ આવી છે મહેસૂલ તલાટી ભરતીને લઈને પરીક્ષાના 15 દિવસ પહેલાં સવારમાં ખૂબ જ મોટો ધડાકો થયો છે. 1 સપ્ટેમ્બરથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઉમેદવારોને એક મોટી ભેટ આપવા જઈ રહી છે. તો તમે પણ જીએસએસબી ભરતીઓને લઈને અપડેટ મેળવવા માંગો છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે, ચેક જરૂર કરજો. મહેસૂલ તલાટી ભરતી પરીક્ષાની તારીખમાં ખૂબ જ મોટા ફેરફાર બાબત માહિતી આવી છે. મહેસૂલ તલાટી ભરતીને લઈને જે પરીક્ષાની તારીખ જાહેર થઈ છે એના 3 થી 4 વિડીયો છે, ખાસ ચેક કરજો. દોસ્તો, ડીવાયએસની જે પરીક્ષા છે તેના 10 દિવસ પહેલાં જે મહત્ત્વપૂર્ણ નવી અપડેટ આવી છે એલઆરડી પરિણામ કટ ઓફને લઈને જે ફેરફાર થયો છે. સપ્ટેમ્બર મહિનાની અંદર જે નવી 4 મોટી ભરતીઓ આવનાર છે કાયમી, એને લઈને વિડીયો બનાવેલો છે. 1315 જગ્યાઓ પર કાયમી ભરતીઓની એક નવી ખુશખબર આવી છે અને આ ભરતી થવાની છે પોલીસ ખાતાની અંદર. દોસ્તો, વિડીયો શરૂ કરીએ એના પહેલાં આ વિડીયો જરૂરથી એકવાર ચેક કરી લેજો. દોસ્તો, ડીવાયએસઓ મામલતદાર વર્ગ 3 જીપીએસસી તરફથી જે ભરતી પરીક્ષા લેવાનાર છે, પરીક્ષાના ગણતરીના દિવસો પહેલાં જ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટ આજે આવી છે, તેના તરફ આગળ વધીએ. સ્ક્રીન પર નોટિફિકેશન છે ગુજરાત જાહેર સેવા આયોગની, તમે પણ gpsc.gujarat.gov.in ની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો. જાહેરાત ક્રમાંક 127 નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર એટલે કે ડીવાયએસઓ વર્ગ 3 દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી અને જાહેરાત ક્રમાંક 8 નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગની પ્રાથમિક કસોટી બાબત. હવે આ ભરતી પરીક્ષાની પ્રાથમિક કસોટી બાબત શું નવી નોટિફિકેશન આવી છે એના તરફ નજર કરીએ તો આ ભરતી વર્ગ 3ની છે અને પ્રાથમિક કસોટી 7 સપ્ટેમ્બર એટલે કે રવિવાર આવતીકાલે યોજાનાર છે, સવારે 11 થી બપોરે 1 દરમિયાન. તો આ પરીક્ષા અન્વયે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર ખાતે 10:30 સુધીમાં પ્રવેશ મેળવી લેવા જણાવવામાં આવે છે. બીજું કે રાજ્યમાં વરસાદને લીધે હાલની પરિસ્થિતિ અને સંભવિત ટ્રાફિક જામની સંભાવનાઓને ધ્યાને લેતા એક પણ ઉમેદવાર કોઈ પણ કિસ્સામાં પરીક્ષા આપવાની તકથી વંચિત રહી ન જાય તે હેતુ અગમચેતીના ભાગરૂપે પરીક્ષા કેન્દ્રમાં મોડામાં મોડા પ્રવેશ મેળવવાના 1 કલાક પહેલાં એટલે કે સવારે 9:30 સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જાય તે રીતે નીકળવાનું આયોજન કરે તેવો અનુરોધ છે. સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઉમેદવારો જરૂર હોય તો તેથી પણ વહેલા પહોંચવા લક્ષ્ય ઘરેથી નીકળે તેવી સલાહ છે. આજે 6 સપ્ટેમ્બરના રોજ આવેલ મહત્વપૂર્ણ નોટિફિકેશન. વિડીયો ગમ્યો તો લાઇક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું દોસ્તો, ત્યાં સુધી ગુડ બાય.